વિસનગરના મહમદપુરા ગામે મહિલા સરપંચ અને તેના પતિ સામે ગંભીર આક્ષેપો. મળતી માહિતી મુજબ મહમદપુરા દેણેપ ગામના મહિલા સરપંચ હંસાબેન પરમાર અને તેમના પતિ ગોવિંદભાઈ પરમાર સામે ગામના જ એક અરજદારે ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો છે. મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિ સરપંચની ખુરશીમાં બેસીને પંચાયતના તમામ વહીવટો કરી રહ્યા છે, તેમજ પોતાના સગા વહાલાઓના નામે બિલો બનાવીને સરકારી રકમની ઉચાપત કરી રહ્યા હોવાના પણ આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવી છે. સરપંચના સગા સંબંધીઓ ગામમાં દબાણો કરેલા છે અને 6 જેટલા પાકા ઢાળિયાઓ અને ટોયલેટ બાથરૂમ બનાવી દીધેલા છે. સાથે જ ગણપતિ મંદિરની પાછળ તળાવને અડીને આવેલી જમીન ઉપર દબાણો કરી દીધા છે. એ સિવાય એક બંધ મિલકતમાં વેરો ન આવતો હોવા છતાં ગેરકાયદેસર રીતે ગટર પાણીના કનેક્શનો તેમજ 5 જેટલા ટોયલેટ બનાવી દીધાના ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી મહિલા સરપંચ અને તેમના પતિને પદ ઉપરથી હટાવવાની માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.